હમણાં પવનની ગતિ વધુ રહી છે. તારીખ 6, 7, 8માં પવનની ગતિ રહેશે. 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતમાં પણ 5 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહે છે. જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે. અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 35થી વધારે રહેવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 40 કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત પશ્ચિમના ભાગમાં પણ પવનની ગતિ વધુ રહેશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની વિન્ડ ગસ્ટ વધારે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વિન્ડ ગસ્ટ વધારે છે. પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં વધારો થશે અને તારીખ 8, 9 અને 10માં મહત્તમ ઉષ્ણતા તાપમાન વધશે. લગભગ તારીખ 8, 9 અને 10માં મહત્તમ ઉષ્ણતા તાપમાન કોઈ ભાગમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં 35 કિલોમીટરની આસપાસ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં 32 કિલોમીટર 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે. જ્યારે મહત્તમ ઉષ્ણતા તાપમાન ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. જૂનાગઢના ભાગોમાં પણ 32, 33 કે 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે. એટલે મહત્તમ ઉષ્ણતા તાપમાન લગભગ 32 થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહે છે. અલબત્ત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં લગભગ મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. અને કચ્છના ભાગમાં 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર ગુજરાતના ભાગમાં 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા ગણી શકાય. પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહે છે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ વિન્ડ ગસ્ટથી પડી જવાની શક્યતા રહેતી હોય છે. બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે. રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખેડૂત ભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે. પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8, 9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા